વેલકમ બેક રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. હું આવી ગયો છું સાપુતારા. મિત્રો રાજકોટથી રાતે 8 વાગે નાસિક ગોંડલની બસ ઉપડે છે અને સવારે 9:30 વાગે સાપુતારા એક્ઝેક્ટ તમને ટાઈમે અહીંયા પહોંચાડી દે છે. મિત્રો ટિકિટ માત્ર મેં સ્લીપરની ટિકિટ કરાવી હતી, એટલે કે સિટિંગ જે આવે છે સ્લીપર અને સિટિંગ બે ઓપ્શન છે એમાં. તો મેં એમાં સિટિંગની સીટ કરાવી હતી. 402 રૂપિયા થયા. જો તમે સ્લીપર ટિકિટ તમે કરાવશો ને તો 480 રૂપિયા થશે. તો બસની જર્ની કેવી રહી છે તમે જુઓ. રાજકોટથી સાપુતારા આવવા માટે તો તમે જર્ની જુઓ અને પછી તમે મજા લેજો. તો મિત્રો હું આવી ગયો છું ઘરેથી રાજકોટ બસ સ્ટેશન. તમે આ નજારો જોઈ રહ્યા છો, આ રાજકોટ બસ સ્ટેશનનો છે. થોડી વાર પછી મારી બસ આવી જાય છે ગોંડલ નાસિક, જે રાજકોટ, લીંબડી, વડોદરા, સુરત, બારડોલી અને સાપુતારા અને અંતે નાસિક તરફ જાય છે. મિત્રો આ બસમાં 2 સીટ અવેલેબલ છે, સ્લીપર સીટ અને સિટિંગ સીટ. અને રાજકોટની પાસે ચા પાણીનો એક સ્ટોપ લેવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે 11 કલાકે લીંબડી પાસે રાત્રિ ભોજન માટે એક 10 મિનિટનો સ્ટોપ લેવામાં આવે છે. ત્યાં તમને ગુજરાતી થાળી, ચા પાણી વગેરે નાસ્તા માટે તમને ઘણી બધી ઓપ્શન તમને મળી જશે. રાત્રિ ભોજન લીધા બાદ હું ડાયરેક્ટ સૂઈ જાઉં છું અને સવાર પડે છે ડાયરેક્ટ ડાંગ જિલ્લામાં. ખિડકી ખોલીને નજારો જોઉં તો બધી બાજુ હરિયાળી જોવા મળે છે. અને સવારે 7 વાગે હું પહોંચી જાઉં છું વાંસદા. ત્યાંનો નાસ્તો કરવાનો તમે ભૂલતા નહીં. 10 મિનિટનો અહીંયા પણ સ્ટોપ લેવામાં આવે છે. ત્યારબાદ ધીમે ધીમે આપણી બસ આગળ વધે છે વેસ્ટર્ન ઘાટની તરફ. મિત્રો આ નજારો તમે ચૂકતા નહીં, કેમ કે સવારે તમારે વહેલું ઉઠવું પડશે. સવારે 7 વાગે તમે ઉઠશો ને એટલે તમને આવો નજારો તમને જોવા મળશે. બધી બાજુ હરિયાળી અને સુંદર મજાના ઝાડ, અને તમને ઠંડીનો અહેસાસ તો થશે કેમ કે તમે સાપુતારા તરફ જઈ રહ્યા છો. અહીંયાનું વાતાવરણ હંમેશા ઠંડુ રહે છે અને વેસ્ટર્ન ઘાટની ઉપર ચડતા તમને કંઈક આવા નજારા પણ જોવા મળશે. જ્યાં સુધી તમારી નજર જશે બધી બાજુ પહાડ જ જોવા મળશે અને હરિયાળી સાથે. એક લાંબી જર્ની કર્યા બાદ હું પહોંચી જાઉં છું સાપુતારા. સાપુતારામાં બસ સ્ટેન્ડનું કામ ચાલુ હોવાથી બસ સ્ટેશનની બાજુમાં જ બસ પાર્ક કરવામાં આવે છે. હવે અહીંયાથી મારી સફર શરૂ થાય છે. બસ પણ નીકળી ગઈ છે નાસિકની તરફ. હવે હું જાઉં છું સાપુતારા ફરવા.